પ્રજાપતિ સમાજનું જૂનું નામ કુંભાર ભગત હતું અને કુંભાર નો કહેતા, કુંભાર ભગત કહેતા. ભગતનું ટાઇટલ હતું. મને એવું લાગે છે કે જે કહેવાનું હતું એ બધું કહેવાય ગયું છે. તમારે મને મત આપવાનો છે એવી સાદી વાત કરવા હું તમારી વચ્ચે આવી છું. એટલે એ મેં કરી દીધી. હાવ ટેકો કરજો. કરશો? કેવી ઝપટથી તમે હાથ ઊંચા કરો છો. એ મતને તો એવી રીતે બટન દબાવશો ને અંદર મશીનમાંથી જય શ્રી રામ એમ આવશે. મેં હમણાં એક કાર્યક્રમમાં કહ્યું હતું, આ ચાક મને ત્યાં પણ આપ્યો હતો આપણો ક્યાંક, હા બીજા વિસ્તારમાં કાર્યક્રમ હતો. હા, ત્યારે મને મેઘાણી યાદ આવ્યા હતા. મેઘાણીજીએ આઝાદી વખતે ગાંધીજીને ઉદ્દેશીના ચાકડા માટેનું ગીત લખ્યું હતું. હળવો રે ફેરવજે ચાકડો ઓ દેશના ડાયા. એને નામ ગાંધીજીને દેશના ડાયા કીધું હતું. દેશના ડાયા હળવો રે ફેરવજે તું ધીમે ચાકડો. તું ભલે મોટા મોટા માટલા ઉતાર પણ તું નાના નાના કોડિયા નો ભૂલી જતો. અદભુત ચાકડાનું માધ્યમ જ એવું છે કે આપણે તો ગામડાઓમાં કોઈ શુભ પ્રસંગ શરૂ થાય એટલે પહેલું જ હાજરે અમારે તો સોનાનો સૂરજ ઉગ્યો એમ કરીને બહેનો ચાકડો વધાવવા નીકળે. સાવરે સોનાનો આજ તો સૂરજ અમારે આંગણે ઉગ્યો એમ ગાતા ગાતા ચાક વધાવવા જતા હતા. પણ કેટલીક જૂની પરંપરાઓ જે હતી જે મને બહુ ગમે. હું કહું તો કદાચ કોકને થોડુંક આગા પાછું પણ લાગવાની સંભાવના, પણ મારા મનનો ભાવ છે એટલે હું કોઈની ટીકા ટિપ્પણ કરવા કે કોઈને ઊંચું નીચું કરવા માટેનો આઈડિયા નથી. પણ ગામડામાં પ્રજાપતિ સમાજનું જૂનું નામ કુંભાર ભગત હતું અને કુંભાર નો કહેતા, કુંભાર ભગત કહેતા. ભગતનું ટાઇટલ હતું. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ગામડાઓમાં ઉદયભાઈ જે ગામના મહેમાન ગણાય, કોઈના ન હોય એ ગામના મહેમાન ગણાય. અને એવા કોઈ સાધુ સંત કે કોઈ આવી પડે તો ગામના લોકો એને કુંભાર ભગતનું ઘર દેખાડે. આ વર્ષો સુધી આ પરંપરા આલી છે. એટલે કેટલું તમારું આતિથ્ય કરવાનું તમારા વડવાઓનું સામર્થ્ય હશે. જે દિવસે આ દેશમાં ખાવાના સાસા હતા તેથી ગામડામાં ઉતારાનું ઠેકાણું અમારું પ્રજાપતિ સમાજનું ઘર હતું. સર્કિટ હાઉસ હતા એ જૂનામાં જૂના. નંબર 2, તમે અહીંયા બધા હવે નગરમાં વસ્યા, મહાનગરમાં બધા તમે મતદાતાઓ છો ને અહીંયા બધા રહો છો તો બહુમાળીમાં રહેતા હશો, પોતાના ફ્લેટમાં રહેતા હશો, નાના મોટા સાદા ઘરોમાં રહેતા હશો. પણ ગીરદી ખૂબ હોય એટલે પગથાણીની તમને ન ખબર હોય. અને ગામડામાં અમારે કુંભાર ભગતને સગવડ કેટલી હતી એ ખબર નથી, પણ પગથાણ ગામ આખામાં સૌથી વધારે ન્યા રહેતી. એના માટલાના ઢગલા પીડ્યા હોય, ઈંટના ઢગલા પીડ્યા હોય, સાંકડાનો પડ પીડ્યો હોય, બળતણ પીડ્યું હોય, ગધેડાને રાખવા માટેની જગ્યા હોય. અને આ એક એવું બધું એક પ્રાણી જે ફ્રી ઓફ કોસ્ટ, એ કોઈએ ન પાડ્યું, અમારા પ્રજાપતિ સમાજે પાડ્યું ફ્રી ઓફ કોસ્ટ. અને એ આળોટે ધૂળમાં છે, ઉકાળામાં આળોટે. પણ કોઈ દી ગોબરું જ ન થયું. તમે કોઈ દિવસ ગધેડું ગોબરું ભેળ્યું? કોઈ દિવસ નહીં. બોલો, એ એકદમ ચોખ્ખું જ હોય ને એકદમ વ્હાઈટ યુરોપિયન જેવું, એકદમ સરસ એમ ટૂંકમાં. હવે એને આ પરિશ્રમી પ્રાણી એ પરિશ્રમી સમાજનું હથિયાર હતું મારી દૃષ્ટિએ. એની સાથે જોડાયેલું સમાજે પરિશ્રમી અને પ્રાણીએ પરિશ્રમી અને ફ્રી ઓફ કોસ્ટ. પાછું પણ કુંભાર ભગત કામ કરતા કરતા થાકે એટલે આને રિલીવ કરે એટલે એ બુફેમાં જઈને સ્વયં લંચ લઈ આવે. કેવી બધી અજબ વ્યવસ્થાઓ હતી. પણ એના ભાવ દિલના કેટલા ઉજળા હશે કે ગારો ખૂંદતા ખૂંદતા છોકરાને ખૂંદી નાખે તો કાળિયા ઠાકરને ત્યાં ઊભું રહેવું પડે. શું ગોરો કુંભાર, આપણું કેવડું મોટું નામ.
આજે તમને સાહેબ એવો ભાવ વિભોર ભક્ત કોઈ જોવા મળે નહીં, જેને ભગવાનના આરાધના કરતા કરતા છોકરાને દોરી દઈને ગયા હતા કે આને હાંસવ્યું, છોકરું બહાર નીકળી ગયું, રમતું રમતું ન્યા આવી ગયું, અને ભગવાન તો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, અને ગારાની અંદર ખૂંદી નાખ્યો. કાળિયો ઠાકર હજરા હજુર આવે એવા ભક્તો આ સમાજે આપ્યા છે આ દેશ. ઈ આપણી મૂડીના સીધી લીટીના વારસદારોની સામે હું આપને મતની અપીલ કરવા માટે આવ્યો છું ને એવા સમયે આવ્યો છું મિત્રો કે જ્યારે રામલલ્લા મંદિરમાં બિરાજતા હોય, જ્યારે કાશી કોરિડોરની કલ્પનાઓ સાકાર થતી હોય, જ્યારે પાવાગઢની અંદર 500 વર્ષ પછી મહાકાળીના મંદિર ઉપર ધજા ફટાકા મારતી હોય, જ્યારે અબુધાબીની અંદર અક્ષર મંદિરના પાયા છપાતા હોય, કલ્પના તો કરો મિત્રો. આ દિવસો જોવાનો હું તો એમ કહું છું કે આપણે બધાએ ઠાકોરજીની આભાર માનવો જોઈએ કે આ દિવસો જોવાનો અવસર આપણને આપ્યો. હવે આ ધજાઓ તૂટી છે, મંદિરો તૂટ્યા છે, 500 વર્ષ સુધી આપણા વડવાઓએ આ પીડા સહન કરી છે, પણ કાંઈ કરી નહોતું શકાતું. હવે અત્યારે આપણને એ દિવસો જોવાના મળ્યા કે એમાં પુનઃ પ્રતિષ્ઠા, આપણો કોલર ઊંચો રાખીને દુનિયાને દેખાડી શકીએ એવા દિવસો આવ્યા. એ દિવસો સમયે આપણે મતદાન કરવાનું છે. અને કોઈને એમ લાગતું હોય કે આ તો ધાર્મિક પ્રક્રિયાઓ વાળા જ છે, ચૂંટણી છે એટલે રામની વાત કરે છે, કોંગ્રેસ વાળા એવું જ કહેતા. અમે નારા બોલાવતા ને કે રામલલા હમ આएंगे, મંદિર વહીં બનાएंगे, તો એની સભામાં એમ બોલતા હતા કે આ ચૂંટણી છે એટલે રામ રામ કરે છે, આને રામને કઈ છે નહીં. એ રામલલા હમ આएंगे, મંદિર વહીં બનાएंगे, મગર તારીખ નહીં બતાएंगे, એવું અમારી સામે આક્ષેપો કરતા હતા. તારીખ બતાવી, ન્યાસ સમિતિએ આમંત્રણ હોતે મોકલ્યું, પણ કરમ હીણા કોઈ દર્શને ન ગયા. હું આપને પૂછવા માંગુ છું કે જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને ન સ્વીકારે એનો હિસાબ કિતાબ આપણે ચૂંટણીના દિવસે યાદ રાખીને કરવો જોઈએ કે ન કરવો જોઈએ? જય શ્રી રામ. લોકોને તમે શેને માટે તમે નહીં ગયા ભાઈ? અને કોક એકાદા જણે જ જવું જોઈએ ને. હાલો તમે આખા પાર્ટી તરીકે ન આવો, પણ પંચને તો મોકલવું જોઈએ ને, તો પાર્ટીની હાજરી પુરાય જાય ને. પાર્ટી વતી 5 જણા આવ્યા છે, આપણે બધાય ન જાય ક્યાંક, પણ આપણે પ્રમુખશ્રીને મોકલાય ક્યાંક. ભાઈ પ્રમુખશ્રી જી આવે, મોહન બાપા આવી ગયા એટલે આપણે માની લઈએ ભાઈ આપણા સમાજ વતી 1 જણ ગઈ આવ્યા, એટલે કોઈ આપણા સમાજને પછી કઈ ન શકે. જ્ઞાન નથી જતા એવું નહીં હો. આ સરદાર સાહેબના સ્ટેચ્યુ યારે કોઈની સેલ્ફી તમે જોયું હોય મને દેખાડી, હજી સુધી કોઈ આંટો મારવા નથી ગયા. હવે આને કોણ સમજાવે કે સરદાર સાહેબ કોંગ્રેસના નેતા હતા, દેશના નેતા હતા, હિન્દુસ્તાનને એક બનાવવાનું પરાક્રમ કરવા વાળા નેતા હતા. એટલા માટે મોદી સાહેબે એની આભને આંબે એવડી એના વ્યક્તિત્વને છાજે એવી મૂર્તિ બનાવી છે. તો પગે લાગવા જાઓ. હવે કોક અમારામાં આવીને પછી જી આવે છે. આને વાંધા હું સી જ આપણને સમજાતું નથી. એને આપણા દેશની તાસીદારે મને તેવું લાગે છે કે કાંઈ લેવા દેવા જ નથી. એવી પાર્ટી ચૂંટણી લડે છે, એ શું કામ લડે છે એ આપણને ખબર નથી પડતી. બોલો તમને આમાંથી કોઈને એવું છે કોંગ્રેસ સરકાર થવાની છે એવું? ગામમાં કોઈ વાત કરે છે, કોઈ પાનને ગલ્લે ક્યાંય, કોઈ જગ્યાએ શાકભાજી વાળો, રેકડી વાળો, કોઈ ટોકીઝમાં, ક્યાંય કોઈ નથી કહેતું. પછી તમને ખબર હોય એને ન ખબર હોય, ખબર હોય કે ન ખબર હોય તોય હું કામ લડે છે એ કયો લ્યો. એનું એક સરસ ઉદાહરણ છે. હું અમરેલીમાં રહું તો મારું ગામ બાજુમાં ઈશ્વરિયા, તો હું રોજ મોટરસાયકલ લઈને ગાડી લઈને અમરેલીમાં જાઉં, ત્યાં કામકાજ હોય પતાવીને પાછો ઘેરે જાઉં. 2-3 વખત જાઉં, 5 જ કિલોમીટર છે. તે એક દુકાનવાળો જણ મારો જાણીતો, એની દુકાન પાસેથી હાલું. અમારી બજારો એટલી નાની એટલે આપણે બધાને ઓળખતા હોય, પણ એની દુકાનમાં ક્યારેય ગ્રાહક ન હોય. એટલે મને એવું થાય કે આ જણને કાંઈક અગવડતા તો લાગે છે. તે એક વખત મેં ગાડી ઊભી રાખી, એને પૂછ્યું, મેં કીધું આ તારે કોઈ ગ્રાહક બધ તો હોતા નથી,
તો કાંઈક ધંધો બંધો બદલાવી નાખ, બીજું કાંઈક કહે. તો મને કે કાકા તમારી વાત સાચી છે, ભાઈ ગ્રાહકે નથી આવતા, પણ અટાણે જો હું દુકાન બંધ કરી દઉં ને તો ઉઘરાણી ન પતે. એમ આને કોઈ સરકાર બનાવવાનું ને એનું તો સપનું નથી આવતું, પણ ઉઘરાણી બંધ ન થાય એ હાટું ચાલુ રાખી છે. એમાં મત બગાડાય અડખે પડખે. આ સમાજ તો મને હાકમટે મત દેવાનો છે, પણ અડખે પડખે કોઈના મત ન બગાડે એનું કાળજી રાખવાનું કામ અહીંયા આવ્યા છો એ બધા કરજો. એટલે બધા મત ભારતીય જનતા પાર્ટીમાં પડે. તમારા હાથની અંદર ભગવાન વિશ્વકર્માએ થોડીક કળા મૂકી છે, એ બધાને નથી આપી. મને તમે ખાલી ગોળ એક દડો બનાવવાનું કહો ને ગારાનો, તો એ હરખો ન બને. એક બનાવું બીજો એનાથી નાનો મોટો બને. ન બને એટલે ન બને, એ તો સીધી જ વાત છે ને, એમાં આપણને ખબર જ છે. અને અભણે મારો કોઈ પ્રજાપતિ સમાજનો જણ સાંકડા ઉપર બેહે અને તમે એને એમ કહો કોડિયું એટલે કોડિયું નીકળે, તમે એમ કહો ગરબો એટલે ગરબો નીકળે, તમે એમ કહો ભંભલી એટલે ભંભલી નીકળે. બોલે ભંભલી ને એવું તો બધું જોઈને આપણને એવું થતું હતું કે હેઠે પોલું હોય, ઉપર આંકડું હોય, પાણી ઢોળાય નહીં, પાણી ટાઢું થાય. આવી બધી કળાઓ જે આપના હાથમાં છે, જે ઈશ્વરે આપી છે, વિશ્વકર્મા ભગવાનની સીધી તમારી ઉપર કૃપા છે, એને કારણે આ કળા તમારા હાથમાં છે. અને એનો પ્રયોગ તમે સમાજના હિત માટે, વ્યવસાયના હિત માટે ઘણી વખત કર્યો છે. તો એકાદી વખત ચૂંટણીમાં ન થાય? એ કળાનો ઉપયોગ આપણે કરવો જોઈએ. અને ઉપયોગ કરીને 100% મતદાન કેમ થાય એનો કોઈક રસ્તો કાઢો. તમે 100% મતદાન થાય એ પ્રકારનું આયોજન આ સમાજ કરે એવી મારી અપેક્ષા છે આપ લોકો પાસેથી. કારણ કે તમારા સમાજમાં સંગઠન છે, તમારા સમાજમાં સમજણ છે, વડીલોનું માન રાખવાની તમારામાં હજી પરંપરા છે. એ મેં અનુભવી છે, હું એને જાણું છું, એટલા માટે આ નિવેદન કરું છું. તમને ખુશ કરવા માટે નથી કહેતો. હવે એ બધું જ્યારે આપણી પાસે ત્રગડ હોય તો એનો પ્રયોગ કરીને હું જે નાના મોટા સમાજના પ્રમુખો આપ બધા અહીંયા છો, કોઈકની સંખ્યા વધારે હશે, કોઈકની સંખ્યા ઓછી હશે, એમાં આપણે કંઈ જવાની જરૂર નથી. પણ જે સમાજના પ્રમુખો છે એ બધા નક્કી કરે અને એવું નિવેદન એકાદું આવે 4 વાગે કે અમારા સમાજનું 100% મતદાન થઈ ગયું છે, તમારા સમાજનું કેટલું થયું, એવા વીડિયા આ વખતે સમાજ તરફથી બને એ પ્રકારનું આયોજન થાય. માતાઓ બહેનો આટલી મોટી સંખ્યામાં ચૂંટણીની સભામાં હાજર છે, એટલા માટે હું અમારી મહિલા સંગઠનની બહેનોને અને સમાજની સંગઠનની બહેનોને ધન્યવાદ આપું છું. મોદી સાહેબે હવે દરવાજા બહેનો માટે ખુલ્લા મૂક્યા છે. 33% વિધાનસભા અને 33% લોકસભા, ઈ ગેટ વે ઓફ ઇન્ડિયા હવે મોદી સાહેબે ખુલ્યા છે. એટલે પછી અહીંયા અમારે મંચમાં 33% કરવું પડશે. તો ફરજિયાત છે ને, પછી તો ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, એટલે એ તો આવવાનું જ છે. અને આપ જ્યારે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો તો બહેનોને પણ મારે એક નમ્ર વિનંતી કરવી છે કે આપ બધા બહેનો ભેગા મળીને 7મી તારીખે મતદાન શરૂ કરતા પહેલા પ્લાનિંગ કરો કે ગીત ગાતા ગાતા મતદાન કરવા માટે નીકળવું છે. અરે હરણાઈ વાળા ને ઢોલ વાળા રાખજો. કશુંક તો આપણે દેખાડવું પડે કે અમારો પ્રજાપતિ સમાજ મતદાન કરવા માટે નીકળ્યો છે. એની એક રીલ તો સવારમાં 7:30 વાગ્યામાં વિડીયો ઉપર ચડે. બહેનો નીકળશો ગીત ગાતા ગાતા સમૂહમાં? 2-4 બહેનો હાથ ઊંચા કરે છે, મોડું લાગશે એવું લાગે. ના ના, હવે થઈ જાય. તો હું અમારા આયોજકોને અને અમારા વિસ્તારના આગેવાનોને ભલામણ કરું છું કે તમારી યારે ચર્ચા કરીને તમારા જ્યાં બૂથ હોય ને ત્યાં આ વીડિયા વાળાને તેથી મોકલજો. અને એ વીડિયા સવારમાં 7 વાગ્યામાં અપલોડ થાય અને દિલ્હી બેઠા બેઠા મોદી સાહેબને ખબર પડવી જોઈએ કે અમારો પ્રજાપતિ સમાજ મેદાનમાં નીકળ્યો. પણ ભાઈ આ પ્રકારે મતદાન કરવા માટે આપ સૌ નીકળશો એવી શ્રદ્ધા સાથે પુનશ્ચ અમારા મોહનભાઈ સહિત મંચ ઉપર બિરાજમાન જુદા જુદા સમાજના સૌ પ્રમુખશ્રીઓ
અમારા સૌ આગેવાનો, ઉદયભાઈ એની ટીમ, સંગઠનની અમારી ટીમ, એ બધાએ પ્રજાપતિ સમાજના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળે, મોદી સાહેબના હાથ મજબૂત કરવા તરફ વળે અને મને એનો પ્રતીક તરીકે લાભ મળે એવી સુંદર રચના કરી અમારું બહુમાન કર્યું. એ માટે હું સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી, ભારત માતા કી. અબ કી બાર मोदी सरकार, अब की बार 400 पार, अब की बार 400 पार, अब की बार 400 पार, फिर एक बार, मोदी सरकार, फिर एक बार. मोदी सरकार. जय श्री राम, जय जय श्री राम, जय श्री राम. जय जय श्री राम. धन्यवाद.